નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સીધો સંવાદમાં સ્વાગત છે આપનું. આજે એક એવા જિલ્લાની મુલાકાતે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે જે જિલ્લાની ભાષા પણ જુદી છે, જે જિલ્લાની પોતાનું નવું વર્ષ છે તે પણ અલાયદું છે. વાત કરી રહ્યા છીએ અમે કચ્છની, અને કચ્છી માંડુઓ જે આખી દેશ અને દુનિયામાં જાણીતા છે તેવા કચ્છની ધરતી પર જ્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે. સીધો સંવાદ કરીશું લોકસભા ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે, આ તમામ મુદ્દાઓને લઈને આજે કરીશું વાત. અને આ વિષય પર વાત કરવા આપણી સાથે બીજેપીના પ્રવક્તા અનિરુદ્ધ દવે જોડાઈ ગયા છે. કોંગ્રેસમાંથી છે વિપક્ષના નેતા કચ્છના વીકે હુંબલ, હિન્દુસ્તાન નિર્માણ દળના શશિકાંત પટેલ કે જેઓ પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ જોડાયા છે, અને રાજકીય વિશ્લેષક બાબુભાઈ મેઘજી શાહ પણ જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત. સાથે જ કચ્છની જનતાનું સ્વાગત. સૌથી પહેલો સવાલ આપને પૂછીશ, સીધા સંવાદની શરૂઆત આપનાથી. 2019ની કેવી તૈયારીઓ સાથે આગળ વધી રહ્યા છો? 2019ની ખૂબ સારી તૈયારી સાથે અમે પહેલો ઘા રાણાનો સૌથી પહેલાં જ માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે માનનીય નરેન્દ્રભાઈની અગવાઈમાં અમે ફોર્મ ભરી દીધું છે. અમારો પ્રચાર પ્રવાસ પણ ખૂબ રીતે ચાલી રહ્યો છે. અમે કરેલા કામો રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના જે વિકાસના કામો લઈને ચાલીએ છીએ એ વિકાસના કામોની વણઝાર સાથે અમે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છીએ, અને પ્રજા અમને ખૂબ સારું સમર્થન આપી રહી છે. ઠીક છે, સારા સમર્થન સાથે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે, ખાસ કરીને આપણે લોકસભા ચૂંટણીની જ વાત કરીએ છીએ. લોકસભા ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ધારી સફળતા કચ્છમાં મળતી નથી. આ વખતે કેવા આશાવાદ સાથે આગળ વધશો? શું લાગી રહ્યું છે આ વખતે? મારે હમણાં જ ભાઈ શ્રી ભાજપના પ્રવક્તાશ્રીએ વાત કરી કે 2014માં જે આ ભાજપની સરકારે વાયદાઓ કરી અને લોકોને છેતર્યા છે, આ સરકારે 5 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે વિકાસની વાતો કરનારા મારા મિત્રોને મારે પૂછવું છે કે જે વાયદાઓ કર્યા એમાંથી આપણે કેટલા પૂરા કર્યા છે. ખાસ કરીને મારે 2-3 વાતો જ કરીશ કે આ દેશના પ્રધાનમંત્રીશ્રીએ દેશની જનતાને એક વાત કરેલી હતી કે વિદેશમાં એટલું બધું કારું નાણું પડ્યું છે કે લોકોને એ આવશે એટલે 15 લાખ રૂપિયા પાછા આવી જશે, અને એમાં કારું નાણું છે એ માત્ર ને માત્ર કોંગ્રેસના આગેવાનું છે. 5 વર્ષ પૂરા થઈ ગયા. તમે કેટલું કારું નાણું આ દેશમાં પાછું લાવ્યા અને કેટલા લોકોને તમે જેલમાં મોકલ્યા. 5 વર્ષ પૂરા કરી લીધા. માત્ર વાયદાઓ કર્યા છે, વિકાસની જે વાતો કરી રહ્યા છે. મારા મિત્રો એમને મારે કહેવું છે કે આ દેશના એમના મંત્રીશ્રીઓ વારંવાર કહે કે અમે આ દેશમાં દરરોજ 27 કિલોમીટરના નેશનલ હાઈવેના કામો પૂરા કરીએ છીએ, ત્યારે આ કચ્છમાં આપણા સાંસદશ્રીને 5 વર્ષ પૂરા થયા. ભાજપની સરકાર છે અને આ કચ્છના જ તમે રસ્તાઓ જુઓ તો તમામ રસ્તાઓ આજે 5 વર્ષ આ સરકારને પૂરા થવાની તૈયારીમાં છે, તેમ છતાં અધૂરા કેમ છે? મુન્દ્રાથી ગાંધીધામ, ભીમાસરથી ભુજ, તમારે ગરુલીથી સાંતલપુર હોય કે રેલવેના કામો હોય, આજે નલિયાથી ભુજથી નલિયાના બ્રોડગેજના કામો હોય, આ સાંસદશ્રીએ 5 વર્ષમાં શું કામો કર્યા છે? નર્મદા અમારો ખૂબ પ્રશ્ન કચ્છમાં. આપ સીધા સંસદ સભ્યની કામગીરી પર પહોંચી ગયા, પરંતુ વડીલ આપને મારો સવાલ સીધો એ હતો કે કોંગ્રેસ પર વિશ્વાસ અહીંની જનતા જે નથી મૂકતી, ખાસ કરીને આ વખતે એવા કયા કારણો હશે જેના કારણે તમારા પર વિશ્વાસ મૂકશે આ વખતે જનતા? મારે આ મિત્રો આટલું એટલું જ કહેવાનું છે કે આ દેશની જનતાએ કોંગ્રેસે જે વચનો આપ્યા છે એ વચનો હંમેશા પૂરા કર્યા છે. આ લોકો માત્ર ને માત્ર જૂઠાણાઓ ફેલાવી અને માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરી અને 2014માં જે લોકોને વચનો આપ્યા હતા એ વચનોમાં ક્યાંક ને ક્યાંક પ્રજાને એને ગુમરાહ કર્યા છે. ત્યારે અત્યારથી જ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જે માહોલ છે આ દેશનો, અને એમાં અમારા કચ્છ જિલ્લાનો, હમણાં વાત કરી કે એમના મુખ્યમંત્રી શ્રી આવીને ગયા, એટલા એના કાર્યક્રમમાં ફોર્મ ભરવા ટાઈમે લોકો નહોતા, એનાથી ડબલ સંખ્યામાં આજે અમારા એક અહીંયા કરી પૂરા કચ્છ જિલ્લામાંથી લોકો અહીંયા આવ્યા. જનતા આ વખતે તમારી સાથે આજે આ કચ્છને અને સમગ્ર દેશની જનતાએ મન મનાવી લીધું છે કે આ જૂઠા બોલા લોકોને આપણે અહીંયાથી હટાવવાના છે, કાઢવાના છે. માત્ર ને માત્ર લોકોને છેતરવાનું કામ
આ દેશના પ્રધાનમંત્રી અને આ દેશની ભાજપની સરકારે કરેલું છે. ચલો, એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતપોતાની રીતે વાયદા જે છે તેની વાત કરી રહી છે, જીતવાની જે વાત છે તે કરી રહી છે. તમારે શા માટે ચૂંટણી જંગમાં ઉતરવું પડ્યું? એવી કઈ બાબતો હતી જેને લઈને તમને એવું લાગ્યું કે તમારે એક અલગ પક્ષ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવવું જોઈએ? ભારત દેશ આઝાદ થયો 70 વર્ષ પૂરા થયા. લગભગ 60 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, 10 થી 12 વર્ષ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ શાસન કર્યું. જે ભારતીય જનતા પાર્ટીના ધ્યેય સાથે સ્થાપના કરવામાં આવી હતી, અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને, ભારતની ધરતી ઉપર એક પણ ગાય માતાની હત્યા ન થાય, કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થાય, દેશની અંદર સમાન સિવિલ કોડ આવે, દેશની અંદર બાંગ્લાદેશના અને રોહિંગ્યાના જે ઘૂસણખોરો છે એમને પાછા પરત મૂકવામાં આવે. માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા ભુજ શહેરની અંદર 2014માં લાલન કોલેજમાં એમને જે નિવેદનો આપ્યા હતા કે આ દેશની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો એક હિન્દુત્વની આદર્શ સરકાર આવશે. એ 370ની કલમ હોય, અયોધ્યામાં રામ મંદિરની વાત હોય, ગૌ માતાની રક્ષાની વાત હોય, સમાન સિવિલ કોડની વાત હોય, આ માન્ય નરેન્દ્રભાઈએ ભારતની પ્રજાને આવા વચનો આપ્યા હતા. નરેન્દ્રભાઈનું આગમન તો ભારતીય જનતા પાર્ટીમાં 1995માં થયું છે. ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં આદરણીય આ દેશના સાધુ સંતોના લાડીલા આદરણીય પ્રવીણભાઈ તોગડિયા સાહેબે ભારતીય જનતા પાર્ટી માટે લોહી રેડ્યું હતું. શા માટે લોહી રેડ્યું હતું? અયોધ્યામાં ભવ્ય મંદિર બને એના માટે રેડ્યું. એટલે મારો સવાલ આપને એ છે, આપ જે વાત પર આવો છો, મારે થોડીક ટૂંકમાં એટલા માટે વાત કરવી છે કારણ કે આપણે ઘણા બધા મુદ્દાઓ લેવા છે. આપે કહ્યું કે પ્રવીણ તોગડિયાને પૂરો સહકાર નરેન્દ્ર મોદીને તેમણે આપ્યો હતો અને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવા માટે પણ તમે લોકોએ ઘણી મહેનત કરી છે એવું તમે લોકો કહી રહ્યા છો. જ્યારે આ બધું થયું, આ 5 વર્ષ દરમિયાન ન રામ મંદિરની વાત થઈ, ના કલમ 370ની વાત થઈ, ના ગૌ હત્યાના કાયદા વિશે વાત થઈ, આ તમામ બાબતો હવે ચૂંટણી ટાણે તમને લોકોને શા માટે યાદ આવી? નરેન્દ્રભાઈને 1 વર્ષમાં RSSના નાગપુરના કાર્યાલયમાં દર 3 મહિને મિટિંગો થતી હોય છે. પરમ પૂજ્ય મોહન ભાગવતજી, ડૉક્ટર તોગડિયાજી, મોદીજી આ લોકો સાથે બેસીને ચર્ચાઓ કરતા હોય છે. રામ મંદિરના કાયદા માટેનો તો વાત અલગ રહી, નરેન્દ્રભાઈ રામ મંદિરના દર્શન કરવાનું ભૂલી ગયા. જે પણ વચનો હિન્દુ સમાજને આપ્યા હતા એમને 5 વર્ષમાં શું કર્યું? GST લાવ્યા, આધાર કાર્ડ લાવ્યા, FDI લાવ્યા. આ તો બધા કોંગ્રેસીઓના મુદ્દા હતા. અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમાણિક કાર્યકર્તાઓ જેને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં લોહી રેડ્યું છે, હિન્દુત્વ માટે લોહી રેડ્યું છે, એવા કાર્યકર્તાઓ આજે ખૂણે બેસી ગયા છે. અને કોંગ્રેસના આજે અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે હિન્દુત્વની વાતની સાથે જે સરકાર રચવામાં આવી અને વડાપ્રધાન પદ સુધી પહોંચી જવાયું એ હિન્દુત્વને જ ભૂલી ગયા છે વડાપ્રધાન, અને એટલા માટે જ આ એક નવા પક્ષની રચના કરવામાં આવી છે અને આખી ચૂંટણી જંગમાં તે લોકો ઉતરવાના છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે હિન્દુત્વની વાત કરવાવાળા આ તમામ લોકો હોય, પ્રવીણ તોગડિયાથી માંડીને તમામ લોકો હોય, તમને શું લાગે છે આ વખતે જનતાના મુદ્દા ખરેખર લોકો સમક્ષ જે પ્રશ્નો હતા તે સરકાર સુધી પહોંચ્યા છે, તેનું કોઈ હલ, તેનું કોઈ નિરાકરણ આવ્યું છે કે માત્ર વાતો જ રહી ગઈ? સદનસીબે હું દરેક પાર્ટીના ઘોડાનું પાણી પી ચૂકેલો છું. અપક્ષ તરીકે શરૂઆત કરી મેં, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદ તરીકે પણ રહ્યો અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ રહ્યો. પણ હંમેશા કચ્છના અલગ અસ્તિત્વની વાત હું ક્યારે પણ ભૂલ્યો નથી. કચ્છનું અલગ રાજ્ય હોત તો આજની આ પરિસ્થિતિ ન હોય, એ આજે પણ હું કહેવા માગું છું. તમે એમ કહો કે રાજ્યે આ કર્યું, કેન્દ્રએ આ કર્યું, કચ્છની પ્રજાની, કચ્છની ધરતીમાંથી જે કમાણી રાજ્ય કે કેન્દ્ર સરકારને વર્ષે ઓછામાં ઓછા 4000 કરોડ રૂપિયા જાય છે. ગયા 5 વર્ષમાં 20,000 કરોડ રૂપિયાના બદલામાં કચ્છને કેટલા પૈસા તમે લાવી આપ્યા એનો જવાબ પ્રજા માગે એ જરૂરી છે. આજે નર્મદાનું પાણી જો નારાયણ સરોવર સુધી પહોંચ્યું હોત તો 4 લાખ હેક્ટર જમીનની રવિ ઋતુની ખેતી થઈ હોત. એક દાખલો આપીએ કે ખરીફ પાક જે છે એ રાપરમાં માત્ર 23,000 હેક્ટરમાં થયો,
પણ રવિ ઋતુની ખેતી નર્મદાની કેનાલ આવીને તો એને કારણે 48,000 હેક્ટરમાં થઈ. આ જ પરિસ્થિતિ કચ્છ આખાની અંદર દરિયામાં વહી જતું વધારાનું પાણી જે છે એ નારાયણ સુધી પહોંચાડવામાં આ તમામ સરકારો નિષ્ફળ ગઈ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, હું કોઈની ટીકા કરવા માગતો નથી, પણ કચ્છના પ્રતિનિધિઓ એની કેટલી રજૂઆત કરી છે એની મૂલવણી થવી જોઈએ. તમે સાંસદ તરીકે, ધારાસભ્ય તરીકે લોકોને તમારી મળતી ગ્રાન્ટમાંથી કેટલા ગામોને આપ્યું છે? હું મારો એક આપ વડાઈ નથી કરતો, પણ હું હંમેશા જઈને પૂછતો કે ભાઈ તમે ગ્રાન્ટ માગી હોય ને નથી મળી હોય એ વાત ઊંચા કરો. તમારા કોઈ ગામને તમે માગ્યા વગર પણ તમને ગ્રાન્ટ ન મળી હોય તો એ કરો. એ રીતે આ જે રીતે તમે જે રીતે કામગીરી કરી, તમે કહી રહ્યા છો કે આ એક આદર્શ. ના, હું તમને જે સવાલ, એક મિનિટ મારી વાત તો સાંભળી લો, મારી વાત સાંભળી લો. મારી પ્રતિનિધિનો જવાબ લેવાનું આ ટાણું છે, ત્યારે પ્રજાએ આ પૂછવું જોઈએ. હું કોઈ, કારણ કે દરેક પક્ષમાં હું રહેલો છું એટલે કોઈ પક્ષીય ટીકા નહીં કરું, પણ કચ્છની સીટ જે જીતે ને એની સરકાર થતી હોય છે. અને હું તમને સવાલ જે પૂછવા માંગુ છું વડીલ, મારો સવાલ એ છે કે જે થવું જોઈએ એ તો આદર્શ વાત તમે જણાવી રહ્યા છો, પણ એ થયું છે ખરું? મારો સવાલ એ છે. જે થયું છે ને એ પૂરતા પ્રમાણમાં નથી. દાખલા તરીકે પીવાનું પાણી 1998ની અંદર, 97ની અંદર સુરજબારીના પુલ ઉપરથી પાઇપલાઇન આવી જાય અને કચ્છને 2030 સુધી પૂરતું હોય એ પાણી મળે, તેમ છતાં આજે 2020ની સાલ નથી આવી અને ત્યારે કચ્છના ગામડાઓને વર્ષો સુધી, અઠવાડિયાઓ સુધી, દિવસો સુધી પાણી ન મળતું હોય. નર્મદાનું પૂરતા પ્રમાણમાં પાણી આવતું હોય પણ એનું ડિસ્ટ્રીબ્યુશન પ્યોર નથી થયું. એની જવાબદારી કોની એ પ્રજાએ નક્કી કરવાનું છે. ભાજપ પાસેથી ખાસ એ વાત, મારે સિંચાઈના પાણીના પ્રશ્નોને લઈને જે વાત ઉઠે છે અને સૌથી વધારે કચ્છમાં જોવા મળતી સમસ્યા એ છે પાણીની સમસ્યા છે. આપ હંમેશા નર્મદાની વાત કરો છો, પરંતુ કચ્છમાં જેટલું પાણી ખરેખર જરૂર હોય એટલું નથી પહોંચાડી શક્યા. હું આપના માધ્યમથી તમામ વિપક્ષને અને આ ચેનલ દ્વારા જે કંઈ પણ ગુજરાતમાં લોકો જોઈ રહ્યા છે એને જવાબ આપવા એ માગું છું કે વિપક્ષ અને જે મુરબ્બીએ પ્રશ્ન ઉઠાવ્યો છે બાઉભાઈ, એમણે પોતે જ સરકારમાં અગાઉ ભૂતકાળમાં રહી ચૂક્યા છે અને એ જે કોન્સ્ટિટ્યુન્સીમાંથી ચૂંટાતા હતા એ કોન્સ્ટિટ્યુન્સીમાં આજ પણ નર્મદાનું પાણી પહોંચ્યું છે. બીજી વાત કે જે નર્મદા માટે ખેદ કોંગ્રેસના મિત્રો વ્યક્ત કરે છે, કોંગ્રેસના મિત્રોને નર્મદા માટે બોલવાનો અધિકાર નથી. એટલા માટે નથી કે કોંગ્રેસની સરકાર જ્યારે હતી કેન્દ્રની અંદર ત્યારે રાજ્યના મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને અપવાસ કરવા પડ્યા હતા. એમના મધ્યપ્રદેશના મંત્રી, એમના સૈફુદ્દીન સોઝ, એમના સિંચાઈ મંત્રી, આ બધા જ લોકોએ ડેમની ઊંચાઈ વધારવાની મનાઈ કરી હતી, જેને કારણે પાણી પહોંચાડવામાં આગળ વધવામાં મુશ્કેલી હતી. અને જેવા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા કે તરત જ એક જ મહિનામાં, 1 મહિનાની અંદર એને અહીં જંગલમાં, અભયારણ્યની અંદર, જંગલ ખાતાની અંદર અને 7મા દિવસે ડેમને ઊંચાઈ વધારવા માટે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેને જઈ અને ફટાફટ શરૂ કરી દીધા કામ. એટલે નર્મદા કચ્છમાં પહોંચી છે. પીવાના પાણીની વાત તો કચ્છની અંદર જે નારાયણ સરોવર સુધીની જે વાત કરે છે, નારાયણ સરોવરથી આગળ છાડબેટ અને ભેડિયા બેટ સુધી જે મારો સિપાઈ, જે આપણા દેશનો સિપાઈ બેઠો છે એને પીવાનું પાણી પહોંચાડવા માટે તમામ કાંઈ લાઈનો પડી ગઈ છે. મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રને એટલું જ કહેવાનું છે કે આજે ગુજરાતમાં 23 વર્ષથી તમારી સરકાર છે. આજે તમે કચ્છમાં કેનાલોના કામ કેમ પૂરા કરી શક્યા નથી? કેનાલોનું કામ તમે કે એના ઉપર કોર્ટનો મનાઈ હુકમ હતો નહીં. નર્મદા ડેમનો પાયો કોંગ્રેસે રાખેલો હતો અને કોર્ટના કારણે માની લો ડેમનો તમે બંધ મોડું થયું હોય, પરંતુ કેનાલોના કામ કઈ રીતે પૂરા કરી શક્યા નહીં. બીજી વાત મારે કહેવાની છે કે ભાજપે 23 વર્ષથી ગુજરાતમાં સરકાર છે, એક પણ મોટો ડેમ સિંચાઈ માટેનો બનાવ્યો નથી. માત્ર ને માત્ર બોરીબંધ બનાવી અને ભાજપના કાર્યકરો ભ્રષ્ટાચાર કરે અને તમામ અત્યારે ડેમો છે, બોરીબંધ છે, એ નિષ્ફળ ગયા છે. એટલે પીવાના પાણીની જે મિત્ર વાત કરે છે કે રાપર સુધી કેમ પહોંચ્યું, 23 વર્ષમાં તમે કચ્છના છેવાડાના વિસ્તાર સુધી પાણી કેમ પહોંચાડી શક્યા નથી? આજે પણ કચ્છ જિલ્લામાં મોટાભાગના ગામોમાં પીવાના પાણીની તકલીફો છે. આજે પશુઓ અને તમે જોઈ રહ્યા છે કે કચ્છ હંમેશા દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં હતી ત્યારે કચ્છનો જ મુદ્દો અહીંયા આપણે ધ્યાને રાખ્યો તો સુપ્રીમ કોર્ટના સમક્ષ અને કચ્છને અન્યાય કર્યો છે આ સરકારે. બીજી વાત મારે કરવી છે કે ભાઈ શ્રી અનિરુદ્ધભાઈને
કે આ તમારા મોદી સરકારે સદભાવના કાર્યક્રમમાં એમના જ માંડવી વિસ્તારમાં 2165 કરોડ રૂપિયાનું પેકેજ દઈ ગયા છે. કચ્છને બતાવે તો ખરા 2165 કરોડ રૂપિયા તમે ક્યાં ખર્ચ કરેલું છે. અને ખાસ કરીને ઘણા બધા એવા પ્રશ્નો છે કે કચ્છમાં તમે કોચ ફેક્ટરી યુપીએ સરકારે મંજૂર કરેલી હતી, 5 વર્ષ પૂરા થઈ ગયા છે, કોચ ફેક્ટરીનું કામ કેમ કરાવી શક્યા નથી? કંડલા કોમ્પ્લેક્સનો ફ્રી હોલ્ડનો મુદ્દો હતો કે યુપીએ સરકારે અહીંયા કઈ મંજૂરી આપેલી હતી, તમે 5 વર્ષમાં જે કંડલા કોમ્પ્લેક્સના પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એનો આજ દિવસ સુધી નિરાકરણ કેમ નથી લાવી શક્યા? એનો જવાબ આપો. માત્ર ને માત્ર ગુમરાહો કરે નહીં. આજે પણ કચ્છમાં ઘણા બધી સમસ્યાઓ અને પ્રશ્નો છે. સદભાવના ઉપવાસ વખતે બહુ મોટા પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા અને જવાબ જનતા એટલા માટે માંગે છે અને જનતાને જવાબ માંગવાનો અધિકાર પણ એટલા માટે છે કારણ કે જાહેરાત જો મંચ પરથી કરી હતી તો એ ક્યાં વપરાયા એની પણ જાહેરાત તમારે કરવી પડે. અમે જે પ્રશ્નની જાહેરાત કરી હતી એ વચનો અમે નિભાવ્યા છે અને એ વચનોના કારણે જ કચ્છની જનતાએ અમને વારંવાર ચૂંટીને મોકલે છે. સદભાવના આપણે એક મુદ્દા પર જઈ રહ્યા છીએ. સદભાવના ઉપવાસમાં આટલું મોટું પેકેજ જે જાહેર કરવામાં આવ્યું કયા વિકાસના કામમાં વપરાયું છે? સદભાવના સંદર્ભની અંદર જે વાત થઈ હતી એમાં પુલ, રસ્તાઓ, હાઈવેઝ, પાણીની લાઈનો, રમતગમતના મેદાનો, આ તમામ જેટલા હોસ્પિટલો, તમામ બાબતોની અંદર પૈસા વપરાયા છે અને એને કારણે જ કચ્છની જનતાએ ભાજપને ચૂંટ્યા છે. કોંગ્રેસના લોકો હારે છે એનું કારણ શું? કે ખોટું બોલે છે, જોરથી બોલે છે, વારંવાર બોલે છે, એટલે જૂઠા બોલાને લોકો જાકારો આપે છે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે. અમે જે કર્યું એમને એટલા માટે નથી દેખાતું. મારે એ કહેવું છે કે ઘુવડ નામના પક્ષીને રાત્રે દેખાતું નથી, સવારે દેખાતું નથી. સત્યનો જે વિકાસ રૂપી પ્રકાશ પડે છે એ કોંગ્રેસના આગેવાનોને દેખાતો નથી. પ્રજા દેખે છે અને પ્રજા મત આપે છે. એક જ મિનિટ આવું છું તમારી પાસે. ભૌગોલિક રીતે જોવામાં આવે તો દેશનો સૌથી વધારે વિસ્તાર ધરાવતો આ જિલ્લો છે. આ જિલ્લામાં જે સુવિધાઓ પહોંચવી જોઈએ એ સુવિધાઓ પહોંચી શકી છે. માત્ર હિન્દુત્વના મુદ્દા પર તો ચૂંટણીમાં તમે નહીં ઉતરી શકો. વિકાસની વાત પણ કરવી પડશે, જનતાના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરવી પડશે. અત્યાર સુધીમાં શું વિકાસ તમે જોયો છે? ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ પ્રેમ અને લાગણી હતા. એમને જે હિન્દુઓએ મતો આપ્યા છે એ હિન્દુત્વના આધારે આ સરહદી વિસ્તારનો વિકાસ થાય. ભારતીય જનતા પાર્ટીનો ઉદય કેટલા પણ કિસાનોએ આંદોલનો કર્યા છે. 1990, 91, 92માં ખેડૂતોએ લાઠીઓ ખાધી છે, ગોળીઓ ખાધી છે. રામ મંદિરના સંદર્ભમાં અનેક હિન્દુઓએ કાર સેવા કરી છે. એક પણ મુદ્દાનું પાલન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું નથી. હળાહળ વિકાસ સાથે અન્યાય કર્યો છે. અરે ભાઈ, તમે જો ખેડૂતોના મતોથી સરકારમાં ચૂંટાણા હોય તો તમે કેમ ખેડૂતોને ભૂલી ગયા? નર્મદાની કેનાલની વાત કરી બાબુભાઈ શાહે, તો 2009માં નર્મદાની કેનાલ કચ્છમાં પૂરી થઈ જવાની હતી. આજે 2019ની સાલ ચાલે છે. અરે ભાઈ, જેને તમને ખોબા ભરીને મતો આપ્યા છે એ આજે 2019 થયા, 10 વર્ષ થયા. અને જો 10 વર્ષ પહેલા જો નર્મદાના પાણી કચ્છની ધરતી ઉપર આવી ગયા હોત તો આજે કચ્છના ખેડૂતોની આવક અને કચ્છની આવક કેટલી થઈ હોત? જો અમારી હિન્દુસ્તાન નિર્માણ દળની સરકાર આવશે તો અમારા જે મૂળભૂત એજન્ડા હતા, આજે મને બતાવો. નરેન્દ્રભાઈ કોંગ્રેસ મુક્તની વાત કરે છે, ભારતીય જનતા ભારતમાંથી કોંગ્રેસને મુક્તમાં વાત કરે છે. અરે ભાઈ, ભાજપને તમે કોંગ્રેસ મુક્ત કરી દીધું, કોંગ્રેસ યુક્ત કરી દીધું છે. આજે પ્રમાણિક અને રાષ્ટ્રવાદી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા એ આજે ક્યાં છે? એમનું સ્થાન ક્યાં છે? આજે 50% કોંગ્રેસી આવી ગયા છે અને એ કોંગ્રેસે શું વિકાસ કે રામ મંદિરની વાતો કરવાના છે? છોડી દો. તમે તો ભાજપને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે અને હિન્દુસ્તાન નિર્માણ દળ જો આવશે તો ખેડૂતો માટે, યુવાનો માટે, વેપારીઓ માટે, કાયદો અને વ્યવસ્થા, ગરીબો માટે જે વ્યવસ્થા અમારે કરવાની છે, માત્ર 1 વર્ષની અંદર કચ્છના દરેક ગામોની અંદર નર્મદાના સિંચાઈના પાણી પહોંચી જશે. આ અમારી નેમ છે. ઠીક છે, ચલો. રામ મંદિરના મુદ્દા પર પણ ચર્ચા થઈ ગઈ. મારે મિત્રને એટલી જ વાત કરવાની છે કે આ લોકોએ દેશની જનતાને તો છેતર્યા છે પણ રામને પણ છેતર્યા છે. રામ મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. ફરીને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો આવે છે. મારે એક જ વાત કરવી છે મારે આપ શ્રી ભારતીય જનતા પાર્ટીના મિત્રોને કે આ સરકારે વાયદાઓ કરેલા હતા કે મેં આદર્શ ગામ બનાવીશું, દરેક સાંસદને દર વર્ષે આદર્શ ગામ બનાવીશું. તમે આજે આ સાંસદ કચ્છ જિલ્લામાં આદર્શ જે ગામો લીધા છે દત્તક, એ ગામમાં પીવાના પાણીની પણ સુવિધા નથી અને ખાસ કરીને પાક વીમો. બેન, આજે કચ્છમાં દુષ્કાળ જાહેર થયેલો છે.
આપણે સૌ જાણીએ છીએ કે સરકારે દુષ્કાળ જાહેર કરેલો, આજે પણ પાક વીમો કેમ નથી મળ્યો, એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને એમના પ્રતિનિધિઓ કચ્છના ખેડૂતોને જવાબ આપે. ખેડૂતોને લઈને જે સવાલો છે, પાણીની સમસ્યાની વાત હોય કે ખેડૂતોના પ્રશ્નોની વાત હોય, પાક વીમાની પણ જે રીતે બૂમ સંભળાય છે દરેક જગ્યાએથી ને કચ્છમાંથી ખાસ કરીને, પશુપાલકોને સૌથી વધારે હિજરત કરવી પડે છે અને સૌથી વધારે આ વખતે હિજરતના કિસ્સા જે છે તે સામે આવી રહ્યા છે. સરકાર એ બાબતમાં નિષ્ક્રિય અને ઉદાસીન છે એવું લાગે છે? કચ્છ જિલ્લામાં ઘાસચારાની તંગી નર્મદા આવ્યા પછી બિલકુલ ન હોવી જોઈએ. ગયા વખતે ઓગસ્ટ મહિનાની 15મી તારીખે મેં નર્મદા નિગમના વહીવટી અધિકારીને કીધું હતું કે 112 મીટર થયા પછી જે પાણી વધે એ તમે કચ્છ જેવા જિલ્લાની અંદર પ્રાયોરિટીના ધોરણે તમે આપો તો જે વરસાદી ખેતી છે એ તો બચે, પણ લોકો ઘાસચારો વાવશે. પણ સતત એમણે ઓક્ટોબર મહિના સુધી પાણી નહીં આપી અને કચ્છને વિસારે પાડી દીધું હતું. અને આજે પશુપાલકોના જે ઢોરવાડા જે છે એની જે સબસિડી વધવી જોઈએ, રજૂઆત કરી તો માત્ર 10 રૂપિયા ફેબ્રુઆરીથી વધારવામાં આવી. હકીકતમાં અછત જ્યારે જાહેર થાય ને એ વખતથી થવી જોઈએ. એમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા પડેલા હોવા છતાં પણ એ ઇનપુટ સહાયને નામે ખેડૂતોને વાપરે, પણ પશુપાલકોને પાંજરાપોળો, ગૌશાળો અને ઢોરવાડાને એની સબસિડીને વધારતા નથી. આ બધું કચ્છને લાગે વળગે ત્યાં સુધી પશુપાલકોનો આ જિલ્લો છે, માલધારીઓને આધારિત જિલ્લો છે, ખેતી પ્રધાન જિલ્લો છે. એટલા માટે થઈ અને હું હંમેશા કહું છું કે કોઈ પણ પક્ષમાં હોઉં ને ત્યારે મેં અલગ કચ્છની વાત હંમેશા કરી છે. કચ્છનું પોતાનું 371 નીચેનું ડેવલપમેન્ટ બોર્ડ એની વાત કરી છે અને કોઈ પણ પ્રકારના બાયસ વગર, ભેદભાવ વગર, કોઈ પણ સરકાર સામે કડવાશ રાખ્યા વગર કચ્છના હિતની વાત જો કચ્છીઓ ધ્યાન આપશે તો મને શ્રદ્ધા છે કે જે પ્રતિનિધિ જશે એના ઉપર અસર થશે કે કચ્છના પ્રશ્નોને પ્રાયોરિટી આપવી એ આપણી સૌથી પહેલી ફરજ છે. બન્ની અને પચ્છમ જેવા વિસ્તારો હોવા છતાં પણ પશુપાલનને લઈને જે પ્રશ્નો અહીંયા જોવા મળે છે, ખાસ કરીને ઘાસચારાના પ્રશ્નો, જે રીતે હિજરત કરવી પડી છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છે આ વખતે કુદરત રૂઠી વાત સાચી છે, પરંતુ સરકાર પણ ક્યાંક ને ક્યાંક ઉદાસીન રહી આ વખતે. એવું જરા પણ નથી બન્યું. જે વડીલે વાત કરી, 2 તબક્કામાં મારે જવાબ આપવો છે, એક ખેતી અને પશુપાલન. તો પહેલાં પશુપાલનનો જવાબ આપવા માગું છું કે ગુજરાત સરકારે, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈએ તરત જ આવીને રૂબરૂ 4 વખત અછત જાહેર કરતા પહેલાં પણ આવી નક્કી કરી અને આજની તારીખે 400થી વધુ ઢોરવાડા ચાલુ કર્યા છે. નંબર 2, જે કેટલાક લોકો હિજરતની વાત કરે છે કે અહીંથી હિજરત કરીને ગયા છે, કે જે લોકો કચ્છની અંદર અછત છે, કચ્છની અંદર પૈસા ઢોરવાડાને અપાય છે, પરંતુ કચ્છના માલધારીઓ, જત માલધારીઓ, મુસ્લિમ માલધારીઓ, આ બધા લોકો સુરેન્દ્રનગરની અંદર આજ પણ ત્યાં ઢોરવાડો કરીને બેઠા છે. એમને કચ્છના ગણી અને ત્યાં સબસિડી ચૂકવાય છે. તમારી ટીમને વિનંતી કરું છું કે તમે અહીંથી અમદાવાદ જાઓ ત્યારે એ કચ્છ સુરેન્દ્રનગરમાં મુલાકાત લેજો. બીજો મુદ્દો, ખેતીવાડીના પ્રશ્નની અંદર જે વાત કરું છું કે ખેતીવાડીની અંદર કચ્છનું આજ પણ ફ્રૂટ વખણાય છે. દાડમ હોય, એ કેરી હોય, એ જામફળ હોય, એ ખારેક હોય, આ તમામ વસ્તુઓને આ ક્યાંથી આવી, આ ક્યાંથી થયું? કચ્છનો ખેડૂત મહેનતકશ છે. આ કિસાનને તક આપવાની જરૂર છે. નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા હતા ત્યારે ડ્રીપની અંદર એમને સબસિડી આપી, પૂરતા પ્રમાણમાં પાણી આપ્યું, પૂરતા પ્રમાણમાં વીજળી આપી. એટલે કચ્છના મહેનતકશ ખેડૂતે પોતાની જમીનમાં પરસેવો પાડી અને જે પાક ઉગાવ્યો છે વધારામાં અત્યારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અત્યારે ઘઉંની બજાર ચાલી રહી છે. ઘઉંની બજારના ભાવ પણ નક્કી કર્યા છે, જેને કારણે ખેડૂતોને સારા ભાવ બજારમાં મળી રહે. બધી વાતો તમે કરી રહ્યા છો, છતાં ખેડૂતોના આંદોલનો અને ખેડૂતોનો વિરોધ શા માટે? થોડુંક ઝડપથી મારે જનતા પાસે મારે એટલું જ કહેવાનું છે મિત્રને કે તમે ખેડૂતોને પૂરતા ભાવ આપવાની વાત કરો છો. મગફળીના 4000 કરોડનું કૌભાંડ તમે ખેડૂતોના પૈસા તમે ખાઈ ગયા છો. ખેડૂતોને ભાવ પૂરા આપ્યા નથી, ખેડૂતોને છેતર્યા છે અને ખેડૂતો આજે એકદમ માની આપઘાત દેશમાં કરી રહ્યા છે. અને બીજી વાત મારે કરવાની છે કે એને વાત કરી હતી કે યુપીમાં ખેડૂતોના દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતમાં કેમ માફ નથી કર્યા? એનો જવાબ ભાજપના મિત્રો આપે. ચલો એ જવાબ લઈએ. પહેલા તમે તમારી વાત. અહીંયા બંને મિત્રોએ કચ્છના ખેડૂતોના સંદર્ભમાં વાત કરી. ઘણા બધા મિત્રો, આમાં મારા મિત્રો છે બેઠેલા,
કચ્છના ખેડૂતોને જો સાચો ન્યાય આપવો હોય તો માત્ર ને માત્ર નર્મદાના પાણી છે. ખેડૂતોની ચિંતા જો ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ કરી હોત તો ખેડૂતોના આંદોલનના હિસાબે વાડીઓમાંથી મીટરો કોંગ્રેસની સરકાર અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા એમને મીટરો કાઢ્યા. માનનીય નરેન્દ્રભાઈ આજે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમને ખેતીવાડીઓમાં મીટર નાખ્યા છે. ભારતીય કિસાન સંઘના પ્રદેશના મિત્રોનું પણ સાંભળ્યું નથી. ખેડૂતોનો વિશે જે ધ્યાન આપવો જોઈએ એ પણ નથી આપ્યો. હું ખેડૂત છું. અહીંયા દાડમની વાત છે. મારા આજે 15 એકરમાં દાડમ છે. એ દાડમમાં સરકારની મદદ કેટલી છે કે એને પકાવવામાં કેટલો મહેનત છે એ તો મારો આત્મા જાણે છે. વાત રહી, હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે દુઃખ એટલા માટે થાય જે મિત્રોને આપણે સત્તા સોંપી હતી એ શેના માટે સોંપી હતી? સારી વ્યવસ્થા ઊભી થાય એના માટે. ડીએપીનું જ્યારે નરેન્દ્રભાઈ સત્તા ઉપર બેઠા, માફ કરજો, ત્યારે ડીએપીનો ભાવ 450 રૂપિયા એક થેલીનો હતો. આ 5 વર્ષમાં 1450 રૂપિયા ભાવ થયો છે. અને થેલી 45 કિલોની થઈ ગઈ છે. જી જી, 45 કિલોની 50 ની 45 હવે જો ગુજરાતની અંદર અને દેશની અંદર હિન્દુસ્તાન નિર્માણ દળની સરકાર આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ જે સ્વામીનાથન C2નો ભાવ છે એનો વિધિન 1 વીકની અંદર અમે અમલ કરીશું. અને કચ્છનો સરહદી વિસ્તાર છે, માત્ર 1 જ વર્ષમાં નર્મદાના કેનાલ અમારી સરકાર ડૉક્ટર તોગડિયા સાહેબના માર્ગદર્શન નીચે પૂરી કરીશું અને સરહદની સાચી જે રક્ષા કરવાની છે એ અમે કરીશું. ચલો ઠીક છે. જનતા પાસે મારે જવું છે. બંને તરફથી એક એક સવાલ લઈએ. આવું છું તમારી પાસે પણ. જી, બધાને તક મળશે, બધાના સવાલો લઈશું આપણે. કોંગ્રેસ મિત્રોએ આરોપ લગાવ્યો કે રસ્તા નથી બનતા. અમારા આગળ ખટાર હતા. અરે અમદાવાદ જવા માટે 10-12 કલાક લાગતા હતા. ટીપ કરી આવે એક ફટો તૂટે અને અત્યારે 5-6 કલાક અમદાવાદ પૂજે છે. મહેલ જેવા રસ્તા બનાવી ગયા. કોંગ્રેસ મિત્રો તમને શરમ આવી ગઈ? વિકાસની તમે વાત કરી રહ્યા છો પણ રોડ રસ્તા સારા બની ગયા છે. બિલકુલ ખોટી વાત છે. તમામ રસ્તાઓ છે એ યુપીએની અને કોંગ્રેસની સરકારમાં જ બનેલા છે. આ માત્ર રિપેરિંગ કર્યું છે, બાકી કોઈ કામ કરેલું નથી. આજે કચ્છમાં કેમ રસ્તાઓ એના વખતમાં 5 વર્ષમાં આ તમે આવ્યા ભુજોરી બ્રિજ ગણે છે. આજ 5 વર્ષથી આ સરકાર છે, ગુજરાતમાં છે અને દેશમાં છે. ભુજ અને કચ્છની જનતાને બાનમાં રાખી રહ્યા છે. એવું તમે મુન્દ્રાથી ગાંધીધામ જુઓ, હાઈવે કેમ પૂરા નથી થયા? આ જે હાઈવે બન્યા સુરજબારીથી ગાંધીધામનો હોય કે રાધનપુરથી કચ્છના હોય, હાઈવે કોંગ્રેસની સરકારના વખતના છે. આ સરકાર આ લોકોએ માત્ર આ તરફથી કોને વાત કરવી છે? જી, અને 2 મિનિટ. જી, મારો પ્રશ્ન મેડમ, આ જિલ્લાની 85% વસ્તી ગામડામાં વસે છે. હું આંકડાકીય માહિતી આપું છું. અનિરુદ્ધ પાસે આંકડાકીય માહિતી જવાબ માંગીશ. છેલ્લા 3 મહિનામાં નરેગાનું ચૂકવણું નથી થયું. ડીઆરડીના ડાયરેક્ટરે આંકડા આપ્યા છે 7,66,15,193 રૂપિયા મજૂરોનું ચૂકવણું બાકી છે. શા માટે મજૂરોનું ચૂકવણું કરવામાં નથી આવતું? 3 મહિનાથી મજૂરોનું ચૂકવણું નથી આપ્યું. મેડમ, મારા આંકડા નથી, ડીઆરડીના ડાયરેક્ટરે મને આંકડા આપ્યા છે. ઠીક છે, ચલો. આંકડા હંમેશા ભારતીય જનતા પાર્ટી બતાવતી રહી છે. આજે કોંગ્રેસના એક કાર્યકર છે, તમને આંકડા બતાવીને તમારી પાસે હિસાબ માંગે છે. પ્રજાએ એમને આંકડા બતાવી દીધા છે કે તમે કેટલી સીટમાં રહેશો અને ભવિષ્યમાં પણ બતાવશે. રહી વાત નરેગાના ચૂકવણાની, તો એ જે મજૂરો છે એ તમામના પ્રધાનમંત્રી જનધન યોજનામાં એકાઉન્ટ ખુલ્યા છે અને એમને ડાયરેક્ટ બેનિફિટ એના ખાતામાં જમા થાય છે. વચ્ચેના જે વચેટિયા હતા એ વચેટિયાનું કમિશન બંધ થઈ ગયું એટલે દુઃખ થાય, સહજ છે. એ બેરોજગાર થયા છે. આંકડાની વાત કરી રહ્યા છે. ઠીક છે. આ વચેટિયાની વાત કરે છે તો અનિલ અંબાણી કોણ છે? 30,000 કરોડ રૂપિયા રાફેલમાં તમે ખાઈ ગયા છો. વચેટિયા કોના છે? આ તમારા ઉદ્યોગપતિઓ જે હજારો એકર જમીન હતી ગૌચરની અને અમારા કચ્છની આ ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે. ઘણા બધા સવાલો છે અને તમામ સવાલોના જવાબ પણ લેવા છે અને આખરે અહીંની જનતા શું ઈચ્છી રહી છે એ પણ જાણીશું, પરંતુ રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું સીધો સંવાદમાં. કચ્છમાં હાલ ઉપસ્થિત છીએ આપણે. જે રીતે ચર્ચા ચાલી રહી હતી, તમે તમારી વાત જે મૂકવા માંગો છો એ પણ વાત કરો. સાથે સાથે પશુપાલકોના પ્રશ્નો વિશે વાત કરીએ આપણે. ખાસ કરીને આપણે હવે શિક્ષણની જો વાત કરીએ તો શિક્ષણને લઈને અહીંયા એવી કોઈ મોટી યુનિવર્સિટી નથી આવી. ઉચ્ચ અભ્યાસ માટે આજે પણ અહીંના વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. તેવી જે રાહ ઉઠે છે તેના વિશે શું કહેશો? શિક્ષણ માટે કચ્છને પોતાની યુનિવર્સિટી મળવી એ કોંગ્રેસના ટેકાની રાજપ સરકાર હતી એ વખતે અપાયેલી છે, એ પછી નથી આપ્યું. પણ ખાસ કરીને દરિયા કિનારે મરીન કેમિકલ્સ, મરીન
ની યુનિવર્સિટીની માગણી વધુ છે, કચ્છમાં એ આપી શકાય, માગણી પણ છે, આપી નથી. પણ આ પક્ષાપક્ષીના આક્ષેપોની વચ્ચે મારે એક સ્પષ્ટતા કરવાની છે કે રસ્તાઓ જે બને છે ને એમાં સરકાર એના બજેટમાંથી કોઈ મોટી રકમ ખર્ચતી નથી. આ ટોલના ઉપરના રસ્તા કોન્ટ્રાક્ટરો રસ્તા બનાવે છે એમના ખર્ચે અને પછી ટોલના મારફતે વસૂલાત થાય છે. એટલે કોઈ રસ્તા બનાવવાની વાત જો કરતી હોય તો પ્રજાના ભોગે બનાવવામાં આવે છે. આટલી સ્પષ્ટતા જરૂરી છે. હંમેશા પ્રજા જે છે ને એ હંમેશા સફરર છે. જે કંઈ હોય એ પ્રજાના ઉપરનો બોજો આવે છે. કઈ સરકારે પ્રજાના ઉપરનો બોજો વધાર્યો, કઈ સરકારે પ્રજાના ઉપરનો બોજો ઘટાડ્યો, એની મૂલવણી ખાસ જરૂરી છે. આ ગુજરાત રાજ્ય બન્યું ત્યારે 38 વર્ષમાં 14,000 કરોડનું ખર્ચ, અત્યારે 2.5 લાખ કરોડ જે રાજ્યનું બન્યું હોય તો એ શાના કારણે બન્યું છે એનું વિશ્લેષણ જે સત્તાધારી પક્ષ છે પ્રજા સમક્ષ કરે. અને જ્યારે પ્રજાકીય ચુકાદો મેળવવા માટે આવ્યા છીએ ત્યારે આપણે તમામ લોકોને માગનાર જવાબ માગે અને આપવા માટે થઈને બંધાયેલા છીએ. એ વાતનો આપણે સ્વીકાર કરવો જોઈએ. એટલે મહેરબાની કરીને અમે આ કર્યું તે નહીં કર્યું, પણ આપણે શું કરવાના છીએ, નિર્ધારિત સમયની અંદર આપણે શું કરવાના છે. અને શિક્ષણની બાબતમાં મારે કચ્છની જનતાને હું અપીલ કરવા માંગુ છું આ મંચ ઉપરથી કે કચ્છની જનતા સાવધ રહે. આ દેશના પ્રધાનમંત્રી ચોકીદાર બનીને આવે છે, પરંતુ આ રાવણ પણ, રાવણ સીતાનું હરણ સાધુના વેશમાં આવ્યો તો રાવણ પણ, તો દેશની જનતા સાવચેત રહે. ચોકીદાર ચોર છે એ વાત સાચી છે. શિક્ષણને લઈને મારો સવાલ છે. શિક્ષણને લઈને ખાસ કરીને જે અહીંયા યુનિવર્સિટી ઉચ્ચ અભ્યાસ માટે બનાવવી જોઈએ, સરકારી યુનિવર્સિટીઝ નથી બનાવી શકતી. આજ પણ સરકારી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીના નીચે 72 કોલેજ ચાલે છે. બાબુભાઈએ જે વાત કરી મરીન કોલેજની, તો બાબુભાઈ મારા સાથે માંડવી આવે, હું માંડવીની અંદર એમને મરીન કોલેજ બતાવું. ગુજરાત સરકારની મરીન કોલેજ ચાલે છે, સરકારી કોલેજ ચાલે છે મરીન અને એન્વાયરમેન્ટની. રહી વાત બીજી, એમણે જે વાત કરી ભાઈ શ્રી કોંગ્રેસના આગેવાન વીકે કે ભારતીય જનતા પાર્ટીના અમારા વડાપ્રધાન જે પ્રકારે વિકાસના કામો બધી જ જનતાને સબકા સાથ સબકા વિકાસ સાથે કામ લઈને ચાલી રહ્યા છે અને જાગૃત પ્રહરી તરીકે ચાલી રહ્યા છે, એટલે એમને પેટ દુખે છે. શિક્ષણને લઈને તમારે શું વાત કરવી છે? આપણે શિક્ષણના મુદ્દા પર વાત કરીએ છીએ. હું માન્ય અનિરુદ્ધભાઈને પૂછીશ કે આપે શિક્ષણની, આરોગ્યની વાત કરી. અહીંયા બધા જ મિત્રો બેઠેલા છે. સૂરજબારીમાંથી તમે પ્રવેશ મેળવો, ભગવાન કોટેશ્વરના શરણ સુધી તમે પહોંચો. હું અંદરના ગામોની વાત નથી કરતો, હાઈવે ઉપરના જેટલા ગામો છે આપણે બધા જ મિત્રો સાથે ચાલીએ. એ ગામની અંદર સ્કૂલો જુઓ, સ્કૂલો છે તો એમાં કોઈ શિક્ષકો નથી. 1 થી 7 ધોરણ હોય અને એ ગામની સ્કૂલની અંદર 2 શિક્ષક હોય તો એ 2 શિક્ષક પહેલા ધોરણે ભણાવશે, 5મા ધોરણે ભણાવશે કે 7મા ધોરણે ભણાવશે. વિદ્યાર્થીઓ માટે કોઈ વ્યવસ્થા નથી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં ડોક્ટર નથી, ડોક્ટર છે તો નર્સ નથી, નર્સ છે તો દવા નથી. આ તો માતાના મઢના ગામ જેવામાં તારાચંદભાઈ જેવા સેવકોના કારણે છેવાડામાં સારી સારવાર મળે છે. બાકી ભારતીય જનતા પાર્ટીની વાત નહીં કરો, હું નરેન્દ્ર મોદીની વાત કરું છું. આ નરેન્દ્ર મોદીએ વાદા ખિલાફી કરી છે, દેશના બહુમતી સમાજને છેતરવાનો પ્રયાસ કર્યો છે. 2014ની અંદર જેટલા સાધુ સંતો એમને જીતાડવા માટે નીકળ્યા હતા, 2019માં એક પણ સંત જો એમના માટે નીકળે તો હું તમને ચેલેન્જ આપું છું. વાતો કરી હિન્દુત્વની, અરે ભાઈ ભગવાન રામને ભૂલી ગયા. અરે આજે ગાયો કપાય છે, ગાયો, આપણે શરમ આવી જોઈએ. આપણે હિન્દુત્વની વાત કરી હતી, દેશની ભગવા ધ્વજ, આપણે ભગવા ધ્વજની. ઠીક છે, ચલો. મારે શિક્ષણને લઈને, બિલકુલ શિક્ષણને લઈને જે ખાસ કરીને વાત કરવી છે, મહિલાઓની સુરક્ષાને લઈને ખાસ કરીને વાત કરવી છે. આ તરફથી અંજલિ યુવા એક વ્યક્તિ આપણી સાથે છે, એમની પાસેથી જ આપણે વાત કરીએ. અંજલિ, તમે ત્યાંથી મને એ જણાવો કે શિક્ષણને લઈને ખાસ કરીને અહીંયા શું વ્યવસ્થા છે, કેટલા કામ થયા છે, અને મહિલા સશક્તિકરણની જે વાતો થાય છે, ખરેખર મહિલા સુરક્ષાને લઈને શું પરિસ્થિતિ છે? તોરલબેન, પહેલાં તો 2300 શિક્ષકની પ્રાથમિક શાળાઓમાં ઘટ છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનની તૈયારી હોય કાલે ચાલવાની
તો 2300 શિક્ષકોનું લિસ્ટ મારી પાસે છે. એમને ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી જે ભાષામાં વાંચતા આવડતું હોય એમાં એમને પેપરમાં લખીને આપું હું. ઠીક છે. બીજી વાત, ભારતીય જનતા પાર્ટીના વર્તમાન વડાપ્રધાન શ્રી માજી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મહિલા સશક્તિકરણની વાતો કરે છે. ગુજરાતમાં રોજ દર કલાકે 72 થી વધુ મહિલાઓ પર બળાત્કારના કેસો બને છે અને આ ભારતીય જનતા પાર્ટીના 4 ધારાસભ્યો અને વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડાની નલિયાના તોમતદાર તરીકે ગણતરી કરવામાં આવી અને આ લોકો સીડી કાંડના તોમતદારો છે. તમે શા માટે વર્તમાન ડીએસપી મગરાજ જોહારની બદલી કરી અને એમને ભારત મૂક્યા? તમે કયા મોટા મહિલા સશક્તિકરણની વાતો કરો છો? આ સીડી કાંડ બનાવનારના તોમતદારો છે. ચાલો ઠીક છે, ઠીક છે. તમારી પાસે આવું એ પહેલા મારે આ જવાબ એ લેવો છે કે જે રીતે કહેવામાં આવ્યું છે શિક્ષકોની ઘટ, આ તમામ જગ્યાના પ્રશ્નો છે. સરકારી શાળાઓની વાત હોય તો સરકારી શાળાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. સાથે સાથે શિક્ષકોની ઘટ છે, ભરતી કરવામાં નથી આવતી. CHC PHC સેન્ટરોની પરિસ્થિતિ ખરાબ છે. તો આ દિશામાં જે પ્રાથમિક સુવિધાઓની વાત છે એમાં તો સરકારે જાગૃત થવું જ જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રાથમિક સુવિધાઓની અંદર સંપૂર્ણપણે જાગૃત છે. ગામે ગામ જ્યાં પણ શાળાઓના ઓરડા જર્જરિત હોય તમે નીકળો, સારામાં સારી શાળા બની રહી છે, સારામાં સારા ઓરડાઓ બની રહ્યા છે. PHC હોય કે CHC હોય સારામાં સારા અપગ્રેડેશન થઈ રહ્યા છે. રહી વાત મેડિકલની, કદાચ શાળાઓ, એક મિનિટ મારી વાત સાંભળો. તમે શાળાઓ તમે નવીનીકરણ કરીને સારી બનાવી દીધી, આરોગ્ય કેન્દ્રો સારા બનાવી દીધા. જો ડોક્ટરો નથી, નર્સ નથી, સુવિધાઓ નથી, શિક્ષકો નથી તો કઈ સુવિધા? દરેક સ્કૂલની અંદર શિક્ષકો છે. જ્યાં પણ નાની મોટી ઘટ હોય વહીવટી પ્રશ્ન છે અને એનો વહીવટી નિયમો અનુસાર, સરકારી નિયમો અનુસાર એની ભરતી થાય છે. નંબર 2, મેડિકલની જે વાત કરે છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાના નીચે, આયુષ્માન ભારત નીચે કચ્છની અંદર 90,000થી વધારે લોકોને કાર્ડ આપ્યા છે કે જેમાં દર વર્ષે 5 લાખ રૂપિયાથી વધારે મફત સહાય આપી શકાય, એને મેડિકલ સહાય મળી શકે એના માટે આપ્યો છે. ગુજરાત સરકારે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, અમૃતમ કાર્ડ, આ તમામ મેડિકલની જે પ્રાથમિક સુવિધા કહેવાય એના માટે ભારતીય જનતા પાર્ટી જાગૃત છે. માટે જનતા ભાજપને ચૂંટીને મોકલે. ચાલો ઠીક છે. આ તરફથી મહિલાઓને તક આપીશું. જી, મારો સવાલ કોંગ્રેસના પ્રતિનિધિને છે કે 10 મિનિટ પહેલા જ બોલ્યા હતા કે 23 વર્ષથી અમારી સરકાર છે અને 10 મિનિટ પછી જ એમણે કીધું કે રસ્તા અમે બનાવ્યા. સરકાર અમારી રસ્તા તમે બનાવ્યા, કેટલું ખોટું બોલશો? એ કેન્દ્રની સરકારની વાત કરતા હશે. મુદ્દા પર સ્ત્રી સશક્તિકરણની વાત કરી. એક મિનિટ. આ રસ્તાઓ છે એ નેશનલ હાઈવે છે. દિલ્હીની સરકાર, કેન્દ્રની સરકાર, કોંગ્રેસની સરકારે બનાવેલા બેન, આ ગુજરાત સરકારના રસ્તાઓ નથી. ઠીક છે, ચલો. સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે. આજે 33% મહિલા અનામત આપી ભાજપ વાળા આપે છે, ક્યાં કોંગ્રેસ વાળાએ આપી? સ્ત્રી સશક્તિકરણમાં રસોડાથી રાજકારણ સુધી બહેનો આવી. કોંગ્રેસમાં કેટલા આજે આ બેન બોલે છે એ બેન આજે રાજકારણમાં ક્યાંથી આવ્યા? સ્ત્રી સશક્તિકરણને કારણે આવ્યા છે. એમને એમના ચૂંટણી ઢંઢેરામાં આજે જાહેર કરવું પડે છે કે 33% અમે સ્ત્રીઓને આપીએ છીએ હક. 50 વર્ષ સુધી શું કર્યું કોંગ્રેસે? ચલો ઠીક છે, ચલો ઠીક છે. મારે સ્ત્રી સશક્તિકરણના સંદર્ભમાં જવાબ આપવો છે. જે સ્ત્રી સશક્તિકરણની વાત કરનારા કોંગ્રેસીઓ છે એને જોવું જોઈએ કે આજે એને ગુજરાતમાં એક જ ટિકિટ બેનને આપી છે. ચલો ઠીક છે. જી, અહીંયા બંને મહાનુભાવો પોતપોતાની વાતો કરી છે. હું કચ્છની જનતાને નમ્ર અપીલ કરું છું કે કચ્છ બચાવવો હશે, સરહદ બચાવી હશે, ખેડૂતોને બચાવવા હશે, અબ કી બાર કિસાનો કી સરકાર, અબ કી બાર ડોક્ટર તોગડિયા કી સરકાર. ઠીક છે. આપણે આવું તમારી પાસે આવું. મારે પક્ષની જે રીતે વાત છે, બંને પક્ષો, હવે તો ત્રણેય પક્ષો પોતપોતાની રીતે વાત કરી રહ્યા છે. આપણે સરહદી વિસ્તારની વાત કરી રહ્યા છીએ. સરહદો સૌથી વધારે સુરક્ષિત હોવી જોઈએ. કચ્છમાં સરહદો કેટલી સુરક્ષિત છે? પક્ષીય રીતે દરેકે પોતપોતાના મુદ્દા રજૂ કર્યા હોય, પણ હું સમગ્ર કચ્છના હિતની વાત કરવા માંગુ છું. અનિરુદ્ધભાઈએ એક મરીન કોર્સની વાત કરી, પણ હું તો મરીન યુનિવર્સિટીની વાત કરું છું. 100 કિલોમીટરનો રાજ્યનો દરિયા કિનારો હોય, મહારાષ્ટ્રમાં
મરીન કેમિકલ હોય, મરીન યુનિવર્સિટી હોય, ચેન્નાઈમાં હોય, કલકત્તામાં હોય ને ગુજરાતમાં શા માટે નહીં? અને એના માટેનું એપ્રોપ્રિએશન સ્થાન જો હોય તો સૌથી મોટું ખાનગી બંદર જે છે એ અદાણીને તમે આપી દીધું છે ને ત્યાં માંડવીના દરિયા કિનારે પણ મરીન યુનિવર્સિટી હોય તો કચ્છના ગુજરાતના વિદ્યાર્થીઓએ મરીન કોર્સ કરી અને સાગરને પારે આપણી જે વાણવટું આપણે હતું એ દિવસો પાછા આપણે ફરીથી લાવી શકીએ. આ કચ્છની હિતોની વાત આપણે કરીએ. મેરા મળતે અમારા નાવિકો ભરતા હતા એ કાળની આપણે વાત કરીએ, કચ્છના હિતોની વાત કરીએ, કચ્છને આપણે યાદ કરીએ, કચ્છના ખેડૂતોને પાણી આપણે આપીએ, કચ્છના દવાખાનાની અંદર એની સુવિધાઓ આપીએ. આપણે આપણી જીકે જનરલ હોસ્પિટલ એ ખાનગી ઉદ્યોગપતિને આપી દીધી. આપણે આપણો દરિયા કિનારે કોસ્ટ ગાર્ડ જે છે ને એને 3000 રૂપિયા મીટરે જમીન આપીએ અને આપણે ખાનગી ઉદ્યોગપતિને 10 રૂપિયાના મીટરે ગૌચરની જમીન આપીએ. આ પરિસ્થિતિનો દરેક કચ્છીઓએ વિરોધ કરવો જોઈએ. કચ્છના પ્રતિનિધિઓએ કોઈ પણ પાર્ટીના હોય એને વિરોધ કરવો જોઈએ તો એ સાચું પ્રતિનિધિત્વ ગણાશે. અને આ વખતની ચૂંટણીની અંદર તમારી પાસે જ્યારે પ્રજાકીય પ્રતિનિધિઓ મત માગવા માટે આવે ત્યારે કચ્છ માટે તમે શું કરવા માંગો છો, કચ્છ માટેનું તમારું શું કમિટમેન્ટ છે એ વાત પ્રજા માગે. એ સમય આવી ગયો, સમયનો તકાજો છે. એટલે જનતાએ જાગૃત થવું જોઈએ ટૂંકમાં એવું તમે કહી રહ્યા છો. તમે તમારી વાત મૂકી શકો છો, પરંતુ સરહદી વિસ્તારની વાત છે કારણ કે સરહદ ખૂબ નજીક છે. તો સરહદી વિસ્તારો માટે શું કરવામાં આવ્યું છે અને વધારે ખાસ કરીને શું તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે દિશામાં? બેન, આ સરકાર તદ્દન સુરક્ષાની દ્રષ્ટિએ નિષ્ફળ ગઈ છે. અને જ્યારે જ્યારે આ દેશમાં બનાવ બન્યા છે ત્યારે ગુજરાતની હદમાંથી ત્યાં આતંકવાદીઓ સીધા એની ગુજરાતમાંથી પોરબંદર અને અહીંયા મુંબઈ સુધી પહોંચ્યા છે. આ સરકારે તદ્દન નિષ્ફળ ગયેલ છે, માત્ર ને માત્ર તાપાવ કર્યા છે. અને કચ્છમાં 2001માં ભૂકંપ આવ્યો તો આપણે સૌ જાણીએ છીએ બેન. આજે 18 વર્ષ થયા એક બાળકોની યાદગીરીમાં સમૃદ્ધિ વન આજે 18 વર્ષ સુધી આ સરકાર બનાવી શકી નથી. ભુજના મિત્રો અહીંયા બેઠા છે, ઘણા નાગરિકો બેઠા છે અને ભુજમાં કપાતમાં ગયેલી ભૂકંપની જમીનના હજી પણ આજ દિવસ સુધી આ સરકાર વળતર પણ ચૂકવી નથી. આ સરકાર કઈ રીતે કામ કરી રહી છે? માત્ર વાતો કરે છે બેન. સરકારની સામે આટલા બધા સવાલો તમે ઊભા કર્યા છે. મારો સવાલ પહેલા પણ એ હતો, અત્યારે પણ એ છે, તો કોંગ્રેસ પર વિશ્વાસ જનતા શા માટે નથી મૂકતી? કોંગ્રેસ માટે બેન એટલા માટે કે કોંગ્રેસે હંમેશા દેશને જે પણ વચન આપ્યા છે એનું પાલન કર્યું છે. કોંગ્રેસની સરકાર ગરીબો માટે કામ કરે છે, કોંગ્રેસની સરકાર ખેડૂતો માટે કામ કરે છે. જનતા કેમ તમારી સાથે નથી? ઉદ્યોગપતિઓ, જનતા અમારી સાથે. આ દેશમાં જનતાએ આશીર્વાદ અમને 60 વર્ષ સુધી વારંવાર આપ્યા છે. 2014માં છેતરીને સત્તા લઈ ગયા છે અને 2019માં આ દેશની જનતા ફરીને કોંગ્રેસને આશીર્વાદ આપવાની છે. ઠીક છે, ચાલો. સરહદી વિસ્તાર અને સુરક્ષાનો પ્રશ્ન આપે જ્યારે કર્યો છે તો મારે એ કોંગ્રેસી મિત્રને કહેવું છે કે માયકાંગલા કોંગ્રેસના મિત્રોથી ના થાય. 56ની છાતી જોઈએ એર સ્ટ્રાઇક કરવા માટે. બીજી વાત કે અત્યારે કોંગ્રેસના આગેવાનોએ ત્યાં અત્યારે તેમના કોંગ્રેસના લોકોએ એક મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. એ મેનિફેસ્ટોની અંદર આપ વાંચો. એમણે તો એવું કહ્યું છે કે અપસ્પા દૂર કરશું, એમણે એમ કહીશું કે દેશદ્રોહ દૂર કરશું. મારે કોંગ્રેસને પૂછવું છે કે તમે લોકો દેશ કે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ એ કહેવાવાળાને મદદ કરશો? મારે કોંગ્રેસને પૂછવું છે કે તમે એ કોંગ્રેસિયાને મારે તમને પૂછવું છે કે આ દેશના વડાપ્રધાને જ્યારે અપસ્પા કાયદો અને દેશના સૈનિકોનું લોહી વહેતું હતું ત્યારે ત્યાં જઈને એર સ્ટ્રાઇક કરી છે અને એના પ્રત્યે આંસુ વવડાવે. બાટલા કાંડની અંદર એમના સોનિયા ગાંધીને ઊંઘ ના આવે તો સુરક્ષાના મુદ્દે કયા મોઢે વાત કરે છે? એમને સુરક્ષા ફેલ છે, એમના પાસે સુરક્ષા હતી નહીં. માટે તો આખા દેશે નરેન્દ્રભાઈને આખા દેશની કમાન આપી. અહીંથી જે વાત થઈ લાલ કિલ્લાની, તો લાલન કોલેજથી લાલ કિલ્લો અહીંથી થયો છે. મારે ભાજપના મિત્ર અનુરુદ્ધભાઈને પૂછવાનું છે કે આ છચ્છી બંદરથી મોવાડી સુધી 18 કેમ્પ હતા સિક્યોરિટીના, બોર્ડરિંગના. 18 કેમ્પ ઉઠાવી લીધા અને કોઈ 2 મહિના નથી રહ્યા ક્યારે હેરોઇન પકડાય કે પાકિસ્તાન માણસો પકડાય છે. તો 18 કેમ્પ બોર્ડરિંગ સિક્યોરિટીના હટાવવાનું કારણ શું? પહેલું એનું જવાબ આપો. જે સરહદી વિસ્તાર ઉપરની પ્રશ્ન ધારાસભ્યશ્રી કરી રહ્યા છે એમના વિસ્તારનો છે. હમણાં એણે એવું કહ્યું કે અત્યારે કોંગ્રેસ ત્યાં પાકિસ્તાની લોકો પકડાયા છે.
કોણે પકડ્યા? આપણી દેશની સુરક્ષા એજન્સીઓએ પકડ્યા. બીજી વાત કે આપણા દેશની સુરક્ષા એજન્સીઓને એટલી સ્ટ્રેન્થન કરી છે કે દરિયાની અંદર આજ પણ હોવરક્રાફ્ટ, આધુનિક ટેકનોલોજી, આધુનિક સંસાધનો એનો ઉપયોગ કરી અને દેશની સુરક્ષા સીલ કરી છે. અને એ કરી હોય તો નરેન્દ્રભાઈએ કરી છે. આ કોંગ્રેસના મનમોહન સિંહથી ના થાય. ઠીક છે. વિકાસની વાત કરી, હિન્દુત્વની વાત કરી અને હવે સીધા પાકિસ્તાનની વાત કરી રહ્યા છે, રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે. હિન્દુત્વ ભૂલાઈ ગયું છે, રામ મંદિર ભૂલાઈ ગયું છે. શું કહેશો એ વિશે? જો અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ કર્યું હોત તો આ દેશમાં એક પણ આતંકવાદી ઘૂસવાની હિંમત ના કરત. વાત કરી હતી દાઉદની કે દાઉદને પકડીને લાવીશું. ક્યાં ગયા દાઉદ? વાત કરી હતી કાળા નાણાંની. ક્યાં ગયું કાળું નાણું? અરે ભાઈ, તમે તો હિન્દુ સમાજને નહીં, નરેન્દ્રભાઈ તો સાધુ સંતો સાથે દ્રોહ કર્યો છે. રામ મંદિર નહીં બનાવી અને સાધુ સંતો સાથે દ્રોહ કર્યો છે. એટલા માટે અમારે મેદાનમાં આવવું પડ્યું છે. અને હું કચ્છના હિન્દુ સમાજને આહવાન કરું છું કે સાચું જો હિન્દુત્વની રક્ષા કરવી હોય, સાચી જો સરહદની રક્ષા કરવી હોય તો ચોરને કહેશે ચોરી કર, ચોકીદારને કહેશે જાગતો રહે. આ ચોકીદારની વાત કરે છે, આપણે દુઃખ થાય છે. આ સંસ્કારો ભારતીય જનતા પાર્ટીના લોકોના છે. ચોકીદાર, એક મિનિટ, વાત કરો તમે, સાહિત્યની વાત કરો, ક્રાંતિકારીની વાત કરો, પંડિતો અને વિદ્વાનોની બનાવવાની વાત કરો, આઈપીએસ આઈએસની વાત કરો. ચોકીદાર આ આપણા સંસ્કારો છે? આપણા સંસ્કારો નથી. આપણે તો રાષ્ટ્રને વરેલા લોકો છીએ. અયોધ્યામાં રામ મંદિર કેમ નહીં બનાવ્યું? હું નરેન્દ્રભાઈને પૂછું છું. આજે ગૌ માતાઓ કેટલી કપાય છે તમે જુઓ. બજરંગ દળના કાર્યકર્તાઓને પૂછો. હે, જનતા વચ્ચે ફરી એક વખત જવું છે. બંને તરફથી ઝડપથી બે ચાર પ્રશ્નો આપણે લઈ લેવા છે. આજે જ્યારે અહીં કને ઉપસ્થિત છે બે પક્ષો, કચ્છની અંદર સરહદી વિસ્તાર હોય કે સિટી વિસ્તાર હોય, મુસ્લિમ સમાજની વોટ બેંકમાં 25%, બધાથી વધારે 25% વોટ બેંક અને સરહદને સાચવાવાળા પણ મુસ્લિમો છે, જે બે પક્ષોને માનવું પડશે. પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને સતત 90% મતો મુસ્લિમો આપે છે, જેના કારણે જીતતી આવી છે. અને અત્યારે ક્યાંક અન્યાય થયો હશે ત્યારે ક્યાંક ભાજપમાં 10% ગઈ છે. બે પક્ષોને અમે કહીએ છીએ કે જ્યારે અહીં કને મોટું મત વિસ્તાર દરેક તાલુકામાં, દરેક વિધાનસભામાં મુસ્લિમોના ક્યાંક લાખ મતોથી વધારે છે, ક્યાંક 60,000 મતોથી વધારે છે, છતાં પણ એમની જોડે ક્યાંક ને ક્યાંક ન્યાય થાય છે. અને બાબુભાઈએ જેવી રીતે વાત કરી કે કચ્છ માટે આ સંસદ સભ્ય શું કરશે? કારણ કે કચ્છની અંદર આજથી 20 વર્ષ પહેલા જે પણ ચૂંટાય, કોંગ્રેસ કે ભાજપ ચૂંટાય, 20 વર્ષ પહેલાથી જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે મિલિટરીની હોસ્પિટલ અહીં કને મંજૂર થયેલી છે. તો એ હોસ્પિટલનો શું છે તમારો? હોસ્પિટલનો સવાલ ના, કચ્છનો મુદ્દો છે. કચ્છનો મુદ્દો છે કે કચ્છ માટે બે ગમે પક્ષ છે, બે શું કરશે? કોંગ્રેસે મંજૂર કરી તો સ્થાપિત શું કામ નહીં? ઠીક છે, ચલો. અને મુસ્લિમો માટેનો મુદ્દો છે બીજો. એમનો સવાલ એ છે કે તમામ જનતા માટે બંને રાજકીય પક્ષો શું વિચાર સાથે આવી રહ્યા છે ચૂંટણી? એમનો ખાસ પ્રશ્ન મુસ્લિમોનો સંદર્ભનો છે. મારે એમને જવાબ આપવો છે. તમે અહીંના જ છો. તમે થોડાક દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયેલો હતો. જજો ત્યાં બન્ની પચ્છમ વિસ્તાર અને ધોરડો વિસ્તારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી પ્રવાસનને ઉત્તેજન મળ્યું છે. અને જેટલા કેમ્પ ચાલે છે ત્યાં એક મીઠો માવો વેચાય છે બેન. અને 1 કરોડ રૂપિયાનો મીઠો માવો વેચાય ને સીધા પૈસા એ મુસ્લિમોના ઘરમાં જાય છે. અહીંયા એક ભાઈ બેઠા છે, મારા મિત્ર, એ ખૂબ સારા કલાકારીગરી એમના ઘરનો પરિવાર ચલાવે છે. અને એ કલાકારીગરીને પણ સન્માન આપ્યું હોય અને અત્યારે પદ્મશ્રીનું સન્માન આપ્યું હોય અબ્દુલ ગફુર ગત્રીને. અમારી સરકાર સબકા સાથ સબકા વિકાસ સાથે ચાલે છે. આજે જો કોઈ પણ પક્ષ હોય તો એનામાં કોંગ્રેસે લોકશાહી જો આપી હોય તો કોંગ્રેસે આપી છે. જેને કોઈ પણ આજે જો 7/12માં જો નામ હોય તો કોંગ્રેસમાં નામ આવ્યા છે. અને કોંગ્રેસમાં એક માણસોને જો ન્યાય મળતો હોય તો કોંગ્રેસ આજે 54 એકરની મર્યાદા છે લોકશાહી પર જમીન, પણ અત્યારે બીજેપીના જે મંત્રીઓને જે મોટા છે એની 2,000 એકરના ફાર્મ છે, બગીચા છે, હોટલું છે. એ લોકશાહીની વાત કરવાનો એમને અધિકાર નથી. વાત મારી એક જય જવાન જય કિસાન ખેડૂતોનો નારો આપે છે ખેડૂતોની સરકાર. તો મારો અનિરુદ્ધભાઈને એક જ પ્રશ્ન છે કે 24 કલાક લાઇટ
95ની સાલમાં 24 કલાક લાઇટ ખેડૂતને મળતી જ હતી અને ત્યારે ઠોટા લગાવતા કોઈ દિવસ પોલીસ આવતી નહીં વાડીમાં. અને તે પછી જ્યારે એમને 24 કલાકમાંથી 18 કરી, 18માં 16, 16માંથી 12, 12માંથી 8 પણ ભાવ ઘટાડ્યા નથી. પછી મારો એક પ્રશ્ન કે એને એ બી કનેક્શન આપવામાં આવ્યા કે તમે 2 કૂવા કરો તો તમને કનેક્શન આપવામાં આવશે. એ કનેક્શન ખેડૂતે બોર કર્યા 5-5 લાખ રૂપિયા એને ખર્ચ. 1 મિનિટ બેન, 5 લાખ રૂપિયા એને ખર્ચો કર્યો ખેડૂતે, એનો કોલ ભર્યો અને પાછી એ બોર 12 મહિના રહીને કનેક્શન કાપવામાં આવ્યા. એને એક ખેડૂતને 5-5 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે. એનો મારો જવાબ આપો. માનનીય ધારાસભ્ય શ્રીએ પ્રદ્યુમનસિંહે જે વાત કરી કે ખેડૂતોને વીજળીના સંદર્ભ અને એબી કનેક્શનની વાત કરી છે, મારે એમને જવાબ આપવો છે. પોતે જ હાઉસમાં બેસે છે, પોતે હાઉસની અંદર ફ્લોર ઉપર બેસે છે અને માનનીય વિજયભાઈની સરકારે જ્યારે નિર્ણય કર્યો એ અને બી બંને કનેક્શનને મંજૂર કર્યા ત્યારે એમણે ક્યાં ગયા હતા? એ નહોતા, હાજર નહોતા. એ બી કનેક્શન મંજૂર કર્યા છે. બીજી વાત, જે 24 કલાક લાઇટની વાત કરે છે તો વિજયભાઈની સરકારે સૌરભભાઈએ સ્કાય નામની યોજના લાવી અને કચ્છની અંદર 2 ફીડર અત્યારે લુણવા અને રામપર આ બંને ઉપર કામ ચાલી રહ્યું છે પ્રયોગાત્મક ધોરણે કે ખેડૂત પોતે વીજળી ઉત્પન્ન કરે, ખેડૂત પોતે 24 કલાક વીજળી આપે અને એ જ ધારાસભ્યએ મંજૂરી આપી છે. એ અમને સાથ આપે છે પાર્લામેન્ટમાં, હાઉસમાં જાય અમારી સાથે જ છે અને પહેલા પણ અમારી જોડે જ હતા. સાહેબ આ વાત બિલકુલ ખોટી છે. ઠીક છે. બીજો પ્રશ્ન ગરીબ માણસોનો. સાહેબ મીટર ઘરના એકદમ વ્યવસ્થિત ચાલતા હતા. એ મીટરનું ગરીબ માણસનું 400 રૂપિયા બિલ આવતું. એ મીટર એમને બદલાવી. મારે તમને એમ કહેવું છે, તમે ધારાસભ્ય છો, તમે જ્યારે વિધાનસભામાં જતા હશો ત્યારે આ તમામ મુદ્દાઓ કેમ નથી ઉપાડતા? મારા ઘરે રેકોર્ડ છે, તમામ મુદ્દા ઉઠાવેલા. એનું સમાધાન નથી આવતું? એનું સમાધાન બિલકુલ હાથ કરે, કોઈ પ્રશ્ન સોલ્વ નથી થતા. ખાલી પ્રજાને ગુમરાહ કરી અને મત લેવાના, પ્રજાનું કામ કરતા જ નથી. ઠીક છે. આ તરફથી જી હું કચ્છ કોંગ્રેસના આગેવાનને આપના મારફતે પૂછવા માંગુ છું કે કચ્છ માટે કોંગ્રેસે શું કર્યું? અમે નાના હતા ત્યારે સાંભળતા નર્મદા આવશે, બ્રોડગેજ આવશે, નર્મદા આવશે, બ્રોડગેજ આવશે, કાંઈ ના આવી. આ કોંગ્રેસ વારંવાર કચ્છમાં હારી રહી છે. કોંગ્રેસ જૂઠું બોલી રહી છે. હું તમને એક ઉદાહરણ આપું. આજે ધરતીકંપ પછી જો કચ્છ ઊભું થયું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારને દુઆ કરે. આજે પ્રવાસનનો વિકાસ થયો હોય તો ભારતીય જનતા પાર્ટીને દુઆ કરે. કોંગ્રેસે કચ્છ માટે કર્યો શું મને કે? ચાલો કોંગ્રેસે શું? મારો સાહેબ આ પ્રશ્નનો જવાબ મળવો જોઈએ. મારો પ્રશ્નનો જવાબ દેવો જોઈએ એમને. 1964 થી કરી અને 2008 સુધી ડેલી સર્વિસ 2000 ટ્રક ભરાતી અને 10,000 ટ્રક ચાલતી હતી નિગ્નેટમાં અને સારામાં સારી રોજગારી ડ્રાઈવર, કલેક્ટર, માલિક, હોટલ, ગેરેજ બધાને મળતી હતી. 10,000 લાખો માણસોને રોજીરોટી મળતી હતી અને એક ઝાટકે કોંગ્રેસનો આ બિઝનેસ ચાલુ કરેલો, એક ઝાટકે બીજેપી વાળાએ ખાણ બંધ કરી દીધી. એનો જવાબ આપો. ઠીક છે. અનેક સવાલો તો છે જ જેના જવાબ નથી મળી રહ્યા. 2019ની ચૂંટણી હવે ખૂબ નજીક છે. રાજકીય પક્ષો પોતપોતાની રીતે દાવા પણ કરી રહ્યા છે, પ્રયાસો પણ કરી રહ્યા છે. જનતાનો રૂખ આ વખતે બદલાયો છે કે પરિવર્તન કે પુનરાવર્તન? શું લાગે છે? આ આક્ષેપથી હકીકતમાં કોઈ ફેર પડતો નથી. વીજળીના ભાવ 600 રૂપિયા હતા, એમાં 1995માં 1997માં આત્મારામ પટેલે 100 રૂપિયા ઓછા કરાવ્યા હતા. મારી પાસે મને ખબર છે 500 રૂપિયા કર્યા હતા. અત્યારે એ વીજળીના ભાવ 1400-1600 રૂપિયા પ્રતિ હોર્સ પાવર હોય પણ કચ્છના લિગ્નાઇટ આધારિત જો વીજળીનું ઉત્પાદન થતું હોય, કચ્છના દરિયા કિનારે પાવર સ્ટેશન હોય અને વીજ થાંભલા મારફતે વીજ અહીંથી પરિવહન થતું હોય તો કચ્છના ખેડૂતો માટેનું રિઝર્વેશન એ ઓછા ભાવે વીજળી આપવાની વાત આ વખતે માગણી કરી શકે કે નહીં કચ્છની પ્રજા અને કચ્છના પ્રતિનિધિઓ એ માટેનો કયો પ્રતિભાવ આવશે એ આપણે પૂછવું જોઈએ. આપણે મને વિશ્લેષણ તરીકે મૂક્યો છે એટલે મારે, હું તો અનુભવી છું કારણ કે હું 5 વખત ધારાસભામાં ગયો છું, લોકસભામાં ગયો છું, 3 વખત કચ્છમાંથી લોકસભા હું લડ્યો છું, 2 વખત ભાજપમાંથી અને 1 વખત કોંગ્રેસમાંથી. એટલે કચ્છના એક ગામથી હું પરિચિત છું. કચ્છના જે પ્રશ્નો છે એનાથી વાકેફ છું. કચ્છનો વિશાળ દરિયા કિનારો, એનું મોટું રણ, પહાડી પ્રદેશ અને પાણી સાચવવાની આ ક્ષમતાવાળી ભૂમિ જે છે. આજે કોઈ એમ કહેતું કે દાડમની ખેતી કે કેરીની ખેતી છે ને એ નર્મદાના પાણીથી નથી થઈ. સાહેબ, વરસાદી પાણીનો જે સંચય લોકોએ કર્યું છે એને કારણે થાય છે. જ્યારે નર્મદાનું પાણી આવશે ને
ત્યારે આ જિલ્લાના યુવાનને રોજગારી માટે થઈ અને ક્યાંય ફાંફા નહીં મારવા પડે, નર્મદાનું પાણી આવે અને 4 લાખ હેક્ટરને જો એ શિયાળુ પાક આવે તો 1800 કરોડ રૂપિયાની રોજી આ નર્મદાના પાણીથી મળી શકે છે। એ વાતનો સ્વીકાર પ્રજાકીય પ્રતિનિધિ માટેને તમારી પાસે મત લેવા માટે આવે એની પાસે કરાવો અને એકમાત્ર કચ્છની વાતને પ્રાધાન્ય આપે ને એ વાત આપણે કરવાની છે। એટલા માટે હું સતત કહું છું કે મેં મારા તમામ કાળમાં દરેક પક્ષમાં, ભાજપમાં હોઉં, કોંગ્રેસમાં હોઉં, ત્યારે કચ્છની વાતને, અલગ કચ્છની વાતને 371 અલગ કચ્છની વાત શરૂઆતથી લઈને અંત સુધી એમણે એ જ વાત પકડી રાખી છે। ખાસ કરીને તમે જે વાત કરી રહ્યા છો, કયા મુદ્દાઓને લઈને જવાના છો? 2019 ને લઈને શું તૈયારી છે અને શું લાગે છે તમને જનતા તમારી સાથે આવશે? 2019માં કચ્છ જિલ્લા માટે અમારે કચ્છના કિસાનોને સુખી કરવાના છે। એને ખેતી જીવતી કરવા માટે, ગામડાને જીવતું કરવા માટે એક જ માત્ર વિકલ્પ છે કચ્છના કિસાનો માટે, એ માત્ર ને માત્ર નર્મદાના પાણી છે। અને અમારો સંકલ્પ છે કે આવનારા દિવસોમાં અમારી HNDની સરકાર આવશે તો કચ્છને માત્ર એક જ વર્ષમાં દરેક ગામડાઓની અંદર, દરેક કિસાનોની અંદર 1 મિનિટ અમે ગામડાને જીવતું કરીશું। ગામડું જીવતું હશે તો શહેરના વેપારીઓ સુખી હશે, શહેરના વેપારીઓ સુખી હશે તો દેશનું અર્થતંત્ર બરોબર છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આ બંને મિત્રો સાચા અર્થમાં કૃષિને ભૂલી અને જે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જે વાત કરે છે એ ગલત છે। અમે પાયાનું જે કામ છે એ ખેડૂતોને અને ગામડાઓને અને વેપારીઓને સુખી, સમાન અને સુરક્ષા આપવાનું કામ કરીએ। ચલો, તમે કયા મુદ્દાઓની સાથે આ વખતે આગળ વધવાના છો? વિકાસ પરથી રાષ્ટ્રવાદ, હવે કયા મુદ્દાઓ રહેશે? અમારો મુદ્દો સ્વયં સ્પષ્ટ છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 5 વર્ષથી કેન્દ્રમાં જે ચાલી રહી છે એમણે કહેલા તમામ વાયદાઓ પૂર્ણ કર્યા છે અને આવનારા દિવસોમાં હજુ વધારે વિકાસ થાય, હજુ વધારે સમૃદ્ધ બને, હજુ વધારે સશક્ત બને। આ દેશના કિસાનની આવક 2022માં અમારે બમણી કરવી છે। આ મુદ્દો અમારી પાસે છે। આ દેશની અંદર સબકા સાથ સબકા વિકાસ 130 કરોડ ભારતીય જનતાઓના હિત માટે લઈ અને અમે ચલી રહ્યા છીએ। કયા મુદ્દાઓ સાથે આ વખતે કોંગ્રેસ જવાની છે? કોઈ વિઝન ચોક્કસ છે? સાહેબ, અત્યારે દુષ્કાળ વર્ષ છે અમારા કને, કચ્છના 1400 ગામ છે। છેલ્લા 15 દિવસમાં 350 ટ્રક ખાલી ઘાસની આવી છે। મુદ્દા પર આવીશું। 2019 ના શું મુદ્દા છે? એ જ મુદ્દા છે કે અત્યારે દુષ્કાળ વર્ષમાં ઘાસ પૂરતું નથી આવતો। 15 દિવસમાં ખાલી 350 ગાડી આવી, 1400 ગામ છે એટલે એક દિવસની એક ગાડી પણ નથી આવી 15 દિવસમાં સાહેબ। બીજો મુદ્દો મારો પાણી, એ સાહેબ કહે છે મારા બે કાલે લખપત તાલુકામાં પીવાનું પણ નથી મળતું સાહેબ। બીજી વાત મારી એ છે કે આજની તારીખમાં આટલી બધી બીજેપી સરકાર જો કામ કરતી હોય તો એમને ST અને સામેથી પૈસા શું કામ દેવા પડે કે માણસો લઈ આવવા માટે? અને અમારે તો મિટિંગમાં સ્વયંભૂ માણસો આવે છે, એમને શું કામ કાઢી બસું ST મોકલવી પડે છે? ચલો, રાજકીય પક્ષો પોતપોતાની રીતે જીતના દાવા કરી રહ્યા છે, પોતપોતાની રીતે જનતાની વચ્ચે જઈને વાયદા પણ કરી રહ્યા છે, પરંતુ જનતાએ ખરેખર સમજવાની જરૂર છે કે આ વખતે તેમને કેવા પ્રતિનિધિ જોઈએ છે। પુનરાવર્તન થશે કે પરિવર્તન, એ ખૂબ જ ઝડપથી હવે ખબર પડી જશે કારણ કે હવે રિઝલ્ટ ખૂબ નજીક છે। પરંતુ એ પહેલા મતદાનનો દિવસ છે 23 એપ્રિલ। આપ સૌ તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરો। મંતવ્ય ન્યૂઝ તરફથી અમે આપને આ જ અપીલ કરી રહ્યા છે। સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ। આવતીકાલે એક નવી બેઠક પર મળીશું, ત્યાં સુધી લઈશ રજા। નમસ્કાર।